નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભિનવી ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતનો જે ઇતિહાસ એને આપણે ભણી રહ્યા છીએ અને ગુજરાતના ઇતિહાસની અંદર આજે આપણે મૌર્ય કાળ ભણવાના છીએ। ગયા લેક્ચરમાં આપણે આગળ ભણ્યા હતા કે ભાઈ આપણો જે પૌરાણિક ઇતિહાસ છે, જે ગુજરાતના સંદર્ભમાં છે, એનો પરિચય આપણે મેળવેલો। જ્યારે આજના લેક્ચરની અંદર આપણે મૌર્યકાળ ભણવાના છીએ। એમ કહેવાય ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય, તો આપણો આન્સર આવશે મૌર્યકાળ। ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાંથી શરૂ થશે? મૌર્યકાળથી શરૂ થશે। અને એમ કહેવાય કે મૌર્યકાળમાં ગુજરાતનું વિકસિત બંદર કયું હતું? એક તમને પૂછે કે ભાઈ મૌર્યકાળમાં ગુજરાતનું વિકસિત બંદર કયું, તો તમારો આન્સર આવશે ભૃગુ કચ્છ। અને ભૃગુ કચ્છ કહેતા હાલનું ભરૂચ, આ ભરૂચનું જૂનું નામ શું હતું? ભૃગુ કચ્છ હતું। અને આપણે મૌર્યકાળને શરૂ કરતા પહેલા એના એક 3 પોઈન્ટ જોઈ લઈએ। અહીંયા પહેલો જ પ્રશ્ન આવે, મૌર્યકાળના સ્થાપક। ચાલો, મૌર્યકાળની સ્થાપના કોને કરી હતી? તો કે ભાઈ આપણે આન્સર લખી શકીએ કે મૌર્યકાળના સ્થાપકનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય। શું નામ આવે? ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેને મૌર્યકાળની શું કરી હતી? સ્થાપના। બીજો પ્રશ્ન, આ મૌર્યકાળ જે છે એ મૌર્ય વંશની રાજધાની કઈ હતી? તો આપણે એ લખશું કે ભાઈ મૌર્ય વંશ જે છે એની રાજધાની આવશે પાટલીપુત્ર। પાટલીપુત્ર હાલમાં ક્યાં આવે? તો કે ભાઈ હાલમાં આ પાટલીપુત્ર જે છે એ બિહારની અંદર આવેલું છે। ક્યાં આવે હાલમાં? બિહાર। તો કે ભાઈ મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય। એની રાજધાની કઈ? પાટલીપુત્ર, બિહાર। અને હવે એવો પ્રશ્ન પૂછાય કે એનું રાજ્ય ચિહ્ન કયું હતું? ચાલો, આ મૌર્ય વંશનું રાજ્ય ચિહ્ન કયું? તો તમારે લખવાનું મોર। જો મૌર્ય વંશનું રાજ્ય ચિહ્ન કયું હતું? મોર હતું। એમ કહેવાય ચંદ્રગુપ્ત મૌર્યના જે પિતા છે ને, એ મોરોનું રક્ષણ કરતા હતા। અને એ જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારમાં મોરની સંખ્યા ખૂબ જ હતી, અને એટલા જ માટે એમની જે અટક છે એ મૌર્ય બની હતી આના ઉપરથી। અને જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરી ત્યારે પણ એને એનું રાજ્ય ચિહ્ન કયું રાખ્યું હતું? મોર રાખ્યું હતું। તો અહીંયા આપણા 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન: સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, રાજધાની પાટલીપુત્ર, હાલમાં બિહાર, અને રાજ્ય ચિહ્ન એનું આવશે મોર। પણ મિત્રો, આજે આપણે મૌર્ય વંશના સ્થાપક એવા ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરવી છે। આમ તો ગુજરાતના ઇતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્યનો કંઈ એટલો બધો ભાગ આવતો નથી, પણ છતાંય ડિટેલની અંદર આપણે ચંદ્રગુપ્ત મૌર્યને ભણવાના થાય છે। મતલબ કે એનો એક પણ પ્રશ્ન આપણી એક્ઝામમાં છૂટવો જોઈએ નહીં। તો ચાલો હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મૌર્ય વંશના સ્થાપક અને મૌર્ય વંશનો પહેલો જ શાસક, અને વ્યક્તિનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય। પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે ને, એને યુનાની લેખકોએ કંઈક નામ આપ્યું હતું। એટલે આપણે એ લખી નાખીએ કે યુનાની લેખકો આને સિન્ડોક્રેટસ કહેતા હતા। યાદ રાખજો, યુનાની લેખકોએ ચંદ્રગુપ્ત મૌર્ય માટે કયું નામ આપ્યું? તો કે ભાઈ સિન્ડોક્રેટસ।
કોનું નામ? ચંદ્રગુપ્ત મૌર્યનું એક બીજું ઉપનામ છે જે પણ તમારે યાદ રાખવાનું થાય છે. પણ ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો કયો? હવે જો મૌર્ય વંશનો સમય કહે તો ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185. પણ એમાંથી ચંદ્રગુપ્ત મૌર્યનો સમય કયો? તો અહીંયા આપણે સમય લખશું કે ભાઈ આનો સમય આવે ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 298. આનો સમયગાળો કેટલો હતો? ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 298 નો સમય છે. અને એના વિશે આપણે થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીએ. એમ કહેવાય કે 16 જેટલા જનપદ, અને 16 જનપદમાંનું એક જનપદ એટલે મગધ. અને એ સમયમાં મગધની અંદર નંદ વંશનું શાસન, અને નંદ વંશનો અંતિમ રાજા ધનાનંદ ગાદી ઉપર. ધનાનંદ ખૂબ ગર્વવાળો, ખૂબ અહંકારી માણસ હતો. એમ કહેવાય છે ધનાનંદે એક વિશાળ સભાનું આયોજન કરેલું મગધમાં, અને દેશ વિદેશમાંથી વિદ્વાનો આવેલા. અને બરોબર એની સભાની અંદર આજે એમ કહેવાય છે કે તક્ષશિલામાંથી વિદ્વાન બ્રાહ્મણો આવ્યા. એટલે ધનાનંદે પૂછ્યું, ક્યાંથી આવો છો? તક્ષશિલાથી. ઓહો, તો વિદ્વાન છો ને? અરે વિદ્વાન શું, અમે રાજ્ય શાસ્ત્રની અંદર પ્રવીણ છીએ, એની અંદર કુશળ છીએ. શું વાત કરો, રાજ્ય શાસ્ત્રમાં કુશળ છો? કોઈ વાંધો નહીં, એક કામ કરો, મારો મહાઅમાત્ય રાક્ષસ, જો કોણ બોલે છે? ધનાનંદ બોલે છે. મારો મહાઅમાત્ય રાક્ષસ, એની સાથે શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રની ચર્ચા કરો, અને જો તમે એની અંદર જીતી જશો તો તમને ઇનામ આપવામાં આવશે. કોઈ વાંધો નહીં. એક બ્રાહ્મણ જે છે ત્યાં પોતાના આસન ઉપર બેસી ગયો. એક બ્રાહ્મણ ધનાનંદની સામે ઊભો છે. આ બાજુ ધનાનંદનો અમાત્ય રાક્ષસ પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછે છે, અને બ્રાહ્મણ એના સચોટ રીતે જવાબ આપે છે. પણ મિત્રો, ઘટના કંઈક એવી ઘટી, પ્રશ્ન પૂછતા પૂછતા એક પ્રશ્ન આવ્યો, રાજા એટલે કોણ? શું પ્રશ્ન પૂછવામાં આવ્યો? રાજા એટલે કોણ? અને એમ કહેવાય છે કે બ્રાહ્મણે જવાબ આપ્યો, રાજા એટલે પ્રજાનો સેવક, પ્રજાનો નોકર. કોણ ઉત્તર આપે છે? ઓલો બ્રાહ્મણ. અને આ સવાલનો જવાબ સાંભળતાની સાથે એમ કહેવાય ધનાનંદની ચોટલી ભાઈ ખીતો થઈ ગઈ. ધનાનંદભાઈ તો ગરમ થઈ ગયા, હું પ્રજાનો સેવક, હું નોકર? આ મગધની અંદર મારી મરજી વગર પાંદડું હલે નહીં. મગધમાં હું કહું એમ જ થાય, અને તું મને એમ કહેશ હું પ્રજાનો સેવક, હું પ્રજાનો નોકર? એમ કહેવાય છે કે ધનાનંદ તો ખૂબ ગરમ થઈ ગયો. એટલે એક બ્રાહ્મણ જે નીચે બેઠો તો એ ઊભો થયો, અને બંને બ્રાહ્મણો ચાલવા લાગ્યા કે ભાઈ આની સભામાં કંઈ લેવાનું છે નહીં. ધનાનંદ જોઈ ગયો ભાઈ આ તો જાય છે. ધનાનંદે ઊમ પડ્યો, ઊભો રે, દક્ષિણા નથી લેવી? અને બ્રાહ્મણે જવાબ આપ્યો કે તું દક્ષિણા આપવાને પાત્ર જ નથી. વિચાર કરો, આવો ગર્વવાળો માણસ, એને કોઈક આવા શબ્દો કે એને શું થાય? બરોબરનો ખીજાઈ ગયો અને કીધું કે આને ધક્કા મારીને બહાર કાઢો. બે બ્રાહ્મણને ધક્કા મારીને કાઢી મૂકો. પણ એમ કહેવાય છે બ્રાહ્મણે જવાબ આપ્યો, ધક્કા મારવાની જરૂર નથી, અમે અમારી રીતે જ જતા રહીશું. પણ જતા જતા એ બ્રાહ્મણે ધનાનંદના મોઢા ઉપર શબ્દોનો પ્રહાર કર્યો. અને બ્રાહ્મણના શબ્દો હતા શું? शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसके गोद में खेलता है. कोना शब्दों હતા? એ બ્રાહ્મણના. શું શબ્દો હતા?
शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलता है, અને બ્રાહ્મણ બીજો કોઈ નહીં, ચાણક્ય પોતે. અને ચાણક્ય જે છે આટલું કહી અને અહીંયાથી નીકળી ગયો, પણ એને પ્રતિજ્ઞા લીધી છે ભાઈ. એની જે ચોટલીને ગાંઠ મારેલી એ ગાંઠને છોડી નાખી અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી નંદ વંશનું હું પતન નહીં કરું ત્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં. અને ત્યાંથી નીકળતા નીકળતા તક્ષશિલા જતા હતા. એમાં રસ્તામાં નેપાળની અંદર એક જગ્યા આવી અને જગ્યાનું નામ છે પીપળી વન. કઈ જગ્યા? પીપળી વન, નેપાળમાં. અને આ પીપળી વનની અંદર થોડાક બાળકો કંઈક રમત રમતા હતા. એક બાળક જે છે એ મોટા પથ્થર ઉપર બેઠેલો, બીજા 2-3 બાળકો એની સામે બેઠેલા, બાળકના હાથમાં લાકડું, અને રાજા અને સિપાહીની રમત રમે. એમ કહેવાય ચાણક્ય ઊભા ઊભા એ બાળકોની રમત જોવે છે અને એને ખ્યાલ આવી ગયો કે આ બાળક જે પથ્થર ઉપર બેઠો છે ને એને હું તૈયાર કરું, એને હું ટ્રેન કરું તો ભવિષ્યમાં મગધનો રાજા બને એમ છે. એમ કહેવાય કે એના મસ્તકની રેખાઓ જોઈ અને ચાણક્ય કળી ગયા. અને એ ચાણક્ય એ નાનકડો એવો 12-13 વર્ષનો બાળક એને પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે. અને તક્ષશિલાની અંદર એ બાળકને અસ્ત્ર શસ્ત્ર જાસૂસી વિદ્યા દરેક રીતે પારંગત કરે છે. એક પણ વસ્તુની અંદર એ બાળકમાં ખામી ન રહેવી જોઈએ. અને બાળક એટલે ચંદ્રગુપ્ત મૌર્ય તૈયાર કર્યો ભાઈ. ધીમે ધીમે ચંદ્રગુપ્ત મૌર્યએ સેના ઊભી કરી. જંગલના વનવાસીઓ, મગધની અંદર જે ધનાનંદના વિરોધીઓ, આ બધાને એક કર્યા અને સેના તૈયાર કરી અને મગધ ઉપર આક્રમણ કર્યું ભાઈ. ધનાનંદ હારી જાય છે. ધનાનંદ તો અહીંયાથી નાસી ગયો. અને હવે એમ કહેવાય કે મગધની ગાદી ઉપર ઈસવીસન પૂર્વે 322માં કોણ બેઠું? ચંદ્રગુપ્ત મૌર્ય બેઠો. અને ત્યાંથી શરૂઆત થાય છે મૌર્ય વંશ. એટલે કહેવાય કે મૌર્ય વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતો. કોને હરાવીને ગાદી આવ્યો? ધનાનંદને હરાવી. અને ગાદી આવ્યા પછી એક ધનાનંદની દીકરી, અને દીકરીનું નામ હતું દુર્ધરા. અને ધનાનંદની દીકરી દુર્ધરા સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ લગ્ન કરી લીધા. એમ કહેવાય કે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ નેપાળના પીપળી વનમાં થયો હતો. ક્યાં થયો હતો? નેપાળના પીપળી વનમાં મૌર્ય જાતિના નાયકને ત્યાં. અને એક જન્મથી ક્ષત્રિય હતો કે શુદ્ર હતો એમાં ઘણા બધાના મતાંતર છે. એમ કહેવાય છે કે પુરાણોની અંદર એમાં વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ એમાં એવું આલેખવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એ શુદ્ર જાતિનો હતો. જ્યારે મુદ્રા રાક્ષસ, વિશાખદત્ત રચિત મુદ્રા રાક્ષસ, એની અંદર એવું લખવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય કુલહીન હતો. મતલબ એનું કુળ કયું છે એ ખબર નથી. આવું શેમાં લખ્યું છે? મુદ્રા રાક્ષસમાં. જ્યારે જૈન ગ્રંથોમાં ચંદ્રગુપ્ત મૌર્યને ક્ષત્રિય દર્શાવવામાં આવ્યો છે. પણ તમને ખ્યાલ હશે દીપવંશ અને મહાવંશ નામના 2 બૌદ્ધ પુસ્તકો, એની અંદર દીપવંશમાં એવું લખવામાં આવ્યું છે કે ધનાનંદની એક દાસી હતી જેનું નામ મૂરા. અને મૂરા નામની જે દાસી છે એને એક પુત્રનો જન્મ થયો હતો અને એ પુત્રને ત્યજી દીધો. એ જ આ ચંદ્રગુપ્ત મૌર્ય. અને મૂરા ઉપરથી આ પાછળ અટક બની મૌર્ય. આમ એના જન્મ, એના કુળ વિશે ઘણા બધા મતાંતર રહેલા છે. મિત્રો, આગળ મેં વાત કરી એમ કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય? મૌર્ય કાળથી શરૂ થાય. અને કયા શાસકથી? ચંદ્રગુપ્ત મૌર્યના શાસકથી. ચાણક્યની મદદથી
ચંદ્રગુપ્ત મૌર્ય હવે મગધની ગાદી ઉપર બેસે છે. કોની મદદથી? ચાણક્યની મદદથી. અને ધીમે ધીમે ગાદી આવ્યા પછી એને પોતાની ફોજ મજબૂત કરી છે. કેમ? જેના ગુરુ ચાણક્ય હોય એને પછી હવે કોઈ ખામી હોય નહીં. ફોજ મજબૂત કરી. અને મિત્રો વિચાર કરજો, એની ફોજમાં 6 લાખનું પાયદળ. જમીન ઉપર લડવાવાળા કેટલા? 6 લાખ. 30,000 ઘોડેસવાર. જોજો એની ફોજ કેટલી હતી. 6 લાખનું પાયદળ, 30,000 ઘોડેસવાર, 9,000 હાથી. કેટલા? 9,000. અને એમ કહેવાય કે 8,000 જેટલા તો એની સેનામાં રથ હતા. સાહેબ, આવડી ફોજ જેને તૈયાર કરી હોય, હવે એના સામ્રાજ્ય ઉપર કોઈ આંગળી ઊંચી કરીને જોઈ શકે? કોઈ આંગળી ચીંધી શકે એના સામ્રાજ્ય ઉપર? આવી મજબૂત ફોજ તૈયાર કરી. પણ એમ કહેવાય એ જ વખતે ભારત ઉપર યુનાનીઓનું આક્રમણ થયું. અને એમાં એક યુનાની શાસક જેનું નામ સેલ્યુકસ નિકેટર. અને સેલ્યુકસ નિકેટર એટલે બીજો કોઈ નહીં, સિકંદરનો સેનાપતિ. એમ કહેવાય કે સિકંદર જે છે પંજાબમાંથી પાછો વહી ગયેલો. અને સિકંદર જ્યારે પાછો જતો હતો ત્યારે રસ્તામાં જ એનું અવસાન થઈ ગયું. અને અવસાન થતાં સિકંદરના જે સેનાપતિઓ છે એની વચ્ચે એનું જે સામ્રાજ્ય હતું એ વહેંચાઈ ગયું. એમાં બેબીલોન જે છે, બેબીલોન કહેતા હાલનું ઈરાન. અને બેબીલોનની ગાદી ઉપર કોણ બેઠો? સેલ્યુકસ નિકેટર. અને આ જ સેલ્યુકસ નિકેટર જે છે એને વિચાર કર્યો કે ભાઈ સિકંદર ભાઈ પંજાબમાંથી પાછા વળ્યા હતા, એ ભારત જીતી શક્યા નથી, હવે મારે ભારત જીતવા માટે જવું છે. પણ સેલ્યુકસ નિકેટરને ખબર નહોતી કે જેથી સિકંદર આવ્યો ત્યારે મગધની ગાદી ઉપર ધનાનંદ હતો, અને હાલમાં તો મગધની ગાદી ઉપર તમારા કાકા ચંદ્રગુપ્ત મૌર્ય છે, ભૂકા કાઢી નાખશે. ગોઈતા હાથ નહીં આવો. પણ આને ખબર નહીં બિચારાને. અને સેલ્યુકસ નિકેટર જે છે યુનાની, એને ભારત ઉપર આક્રમણ કર્યું. અને સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય એની વચ્ચે ઈસવીસન પૂર્વે 305માં પંજાબ પ્રાંતની અંદર યુદ્ધ થયું. ક્યારે? ઈસવીસન પૂર્વે 305ની અંદર. ક્યાં? પંજાબ પ્રાંતની અંદર યુદ્ધ થાય છે. અને એમાં સેલ્યુકસ ભાઈ હારી ગયા. એટલે એને ખબર પડી કે હા, જીવ બચાવવો હોય તો સંધિ કરવી પડે. એટલે આને સંધિ કરી લીધી. અને એમ કહેવાય કે આ સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્યને 4 પ્રાંત આપે છે. કયા કયા? કાબુલ, બીજું કાંધાર, ત્રીજું હેરાત અને ચોથું મકરાન. કેટલા પ્રદેશ? 4. કયા કયા? કાબુલ, કાંધાર, હેરાત અને મકરાન. આ 4 પ્રદેશ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને ભેટમાં આપ્યા. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ એને ભેટમાં 500 હાથી આપ્યા. કેટલા? 500 હાથી. અને સાથે સાથે આ સેલ્યુકસ નિકેટર જે છે એની એક દીકરી હતી, અને દીકરીનું નામ હતું હેલના. જો યાદ રાખજો, દીકરીનું નામ શું હતું? હેલના. અને આ હેલનાના લગ્ન જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કર્યા. અને આ ભાઈની પડતી ચાલુ થઈ. કેમ? વિદેશમાં લગ્ન કરવા ગયો હે. આ હેલના સાથે લગ્ન કર્યા. અને તમને ખ્યાલ છે કે હેલના આવી પછી કાયમ એને કાવા દાવા જ કર્યા છે. મૌર્ય વંશનું પતન કરવાનું કામ જ કર્યું છે ને. અને હવે ચંદ્રગુપ્ત મૌર્યની બીજી પત્ની બની હેલના. પહેલી કોણ આવે? દુર્ધરા, ધનાનંદની દીકરી. બીજી હેલના, સેલ્યુકસ નિકેટરની પત્ની.
પણ હેલના તો આવી, પણ ભેગી ભેગી એક રાજદૂત લેતી આવી, અને રાજદૂતનું નામ છે મેગસ્થનીસ. કયો રાજદૂત? મેગસ્થનીસ નામનો રાજદૂત પોતાની સાથે લાવે છે. અને આ જ મેગસ્થનીસ જે છે ક્યાંથી આવ્યો તો? યુનાનમાંથી. એને એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ છે ઇન્ડિકા. પહેલી વહેલી ઇન્ડિકા ગાડી કોને છોડાવી? મેગસ્થનીસે છોડાવી, હે ને? ઇન્ડિકા ગાડી યાદ રાખવાનું. કયું પુસ્તક લખ્યું? ઇન્ડિકા. કઈ ભાષામાં લખ્યું છે? તો કે ગ્રીક ભાષામાં. જો કઈ ભાષામાં લખ્યું હતું? ગ્રીક ભાષામાં. અને એમ કહેવાય ઇન્ડિકા પુસ્તકમાં ભારત વર્ષનું, મગધનું, મૌર્ય વંશનું ખૂબ વર્ણન કર્યું છે. ઇન્ડિકામાં લખે છે કે પાટલીપુત્ર સોન અને ગંગા નદીના કિનારે આવેલું અને પૂર્વ ભારતનું એક વિશાળ વિસ્તૃત બૃહદ નગર હતું. જો આવું બધું લખ્યું છે કે કઈ બે નદીના સંગમ ઉપર છે? સોન અને ગંગા નદીના સંગમ ઉપર પાટલીપુત્ર હતું. આગળ વર્ણવે છે કે ભારતમાં એ વખતે દાસ પ્રથા નહોતી. કાયદો અલેખિત હતો. રાજા બોલે એ કાયદો. કાયદો કેવો હતો? અલેખિત હતો. અને ભોજનની અંદર વધારે પ્રમાણમાં લોકો ચોખાનો ઉપયોગ કરતા હતા. જો આ મેગસ્થનીસ લખે છે એ વખતે ભોજનમાં વધારે શેનો ઉપયોગ થતો હતો? ચોખાનો. અને યજ્ઞની અંદર એમ કહેવાય છે કે મદિરાપાન કરવામાં આવતું. મદિરાપાન ક્યારે કરતા? યજ્ઞ કરતા ત્યારે કરતા. અને એ વખતે સમાજની અંદર 7 વર્ણમાં વિભાજિત હતો. જો આમ તો 4 વર્ણ આવે: ક્ષત્રિય, બ્રાહ્મણ, સૌથી પહેલા બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ મેગસ્થનીસ એમ કહે છે કે એ વખતે કેટલા વિભાગમાં વર્ણિત હતો? તો કે એ વખતે સમાજ જે છે એ 7 વર્ણમાં વિભાજિત હતો. કોણ બોલે છે? મેગસ્થનીસ. આવા બધા પોઈન્ટ ઇન્ડિકામાં લખ્યા છે. શું શું લખ્યું? તો કે એ વખતે પાટલીપુત્ર ક્યાં હતું? સોન અને ગંગાના સંગમ ઉપર હતું. ખૂબ વિકસિત નગર હતું. ભારતમાં દાસ પ્રથા નહોતી. કાયદો અલેખિત હતો. લોકો ભોજનમાં ચોખાનો ઉપયોગ કરતા હતા. યજ્ઞમાં મદિરાપાન કરતા હતા. અને સમાજ 7 વર્ણમાં વિભાજિત હતો. તો ક્યાંક તમને મોટા ભાગે જીપીએસસીમાં આવું પૂછાય, ક્લાસ 3માં તો પૂછાતું નથી, છતાં કહી દઉં તમને. તો આવું બધું વર્ણન ઇન્ડિકા પુસ્તકમાં છે. કોને લખ્યું છે? મેગસ્થનીસે. કઈ ભાષામાં લખ્યું છે? ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું છે. આગળ વધીએ. હવે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ધીમે ધીમે પોતાનો રાજ્ય વિસ્તાર કરે છે. અને રાજ્ય વિસ્તાર કરતા કરતા એને આક્રમણ કર્યું છે ગુજરાત ઉપર. જો આ ગુજરાતનો હવે પોઈન્ટ આવ્યો આપણો. ક્યાં આક્રમણ કર્યું છે? ગુજરાત ઉપર. અને ગુજરાત ઉપર એમ કહેવાય કે ધનાનંદનો એક મંત્રી હતો, એક સામંત હતો, જેનું નામ હતું ભદ્રશાલ. ધનાનંદનો એક સામંત ભદ્રશાલ, એનું શાસન હતું. ભદ્રશાલ ગુજરાતનો વહીવટ કરતો હતો. એ ભદ્રશાલને કોણે હરાવ્યો? ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવ્યો. અને ગુજરાતમાં મૌર્ય સત્તાના ઝંડા ગાડ્યા ભાઈ. અને હવે ગુજરાતની અંદર એને એક સુબાનું પદ નીમું. અને કોને સુબો બનાવ્યો? તો મોસ્ટ આઈએમપી પુષ્યગુપ્ત વૈશ્ય. પુષ્યગુપ્ત વૈશ્ય એને ગુજરાતનો સુબો બનાવે છે. અને ગુજરાતની રાજધાની હવે એને ગિરિનગર બનાવી. જોજો. અને ગિરિનગર કહેતા હાલનું આપણું જૂનાગઢ. ગુજરાતનો સુબો કોને બનાવ્યો? પુષ્યગુપ્ત વૈશ્યને. ગુજરાતની રાજધાની કઈ બનાવી? ગિરિનગર કહેતા જૂનાગઢ બનાવે છે. અને ગુજરાતની બીજી રાજધાની આપણે આગળ ભણ્યા હતા. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ આવે? કુશસ્થળી કહેતા હાલનું દ્વારકા. જ્યારે બીજી રાજધાની કઈ આવશે? ગિરિનગર કહેતા જૂનાગઢ. અને આ જ પુષ્યગુપ્ત વૈશ્ય. એમ કહેવાય કે ગિરનાર ઉપરથી 2 નદીઓ નીકળે. કઈ 2 નદી?
તો એમાં એક નદીનું નામ છે સુવર્ણ સિક્તા અને બીજી નદીનું નામ છે પલાસીની. ગિરનાર ઉપરથી કેટલી નદી નીકળતી હતી? 2. કઈ કઈ? સુવર્ણ સિક્તા અને પલાસીની. આ બંને નદી જે છે એનો આડો એક બંધ બાંધ્યો. કોને બંધ બંધાવ્યો? પુષ્યગુપ્ત વૈશ્ય. અને બંધ બાંધી અને અહીંયા એક સરોવર બનાવ્યું જેનું નામ છે સુદર્શન તળાવ. મોસ્ટ આઈએમપી. ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બંધાવનાર કોણ? પુષ્યગુપ્ત વૈશ્ય હતો. કઈ 2 નદી આડો બંધ બાંધ્યો હતો? તો કે સુવર્ણ સિક્તા અને પલાસીની. અને એમ કહેવાય, જો યાદ રાખજો, ભારતમાં સૌથી પ્રાચીન કોઈ તળાવ હોય, ભારતમાં સૌથી પ્રાચીન કોઈ બંધ હોય તો એ સુદર્શન તળાવ છે. ગુજરાતનો નહીં, ભારતનો સૌથી પ્રાચીન બંધ એટલે સુદર્શન તળાવ. એક્ઝામની અંદર આ પૂછાય એવો પોઈન્ટ છે. અને હજુ આપણે આગળ સુદર્શન તળાવને ડિટેલમાં ભણવું છે, પણ પહેલાં ચંદ્રગુપ્તભાઈ જે છે એના પોઈન્ટ જોઈ લઈ પછી આગળ આપણે ડિટેલમાં ભણશું. તો યાદ રાખજો, ગુજરાતના કયા શાસકને હરાવ્યો? ભદ્રશાલ. અને ભદ્રશાલ જે છે એ કોનો મંત્રી હતો? ધનાનંદનો મંત્રી હતો. અને ગુજરાતનો સૂબો કોને બનાવ્યો? પુષ્યગુપ્ત વૈશ્યને બનાવ્યો. અને ગુજરાતની રાજધાની કઈ બનાવી? ગિરિનગર, કહેતા જૂનાગઢ. અને આ જ પુષ્યગુપ્ત વૈશ્ય જે છે એ સુવર્ણ સિક્તા અને પલાસી નદી આડે બંધ બાંધી અને કયું તળાવ બનાવે? સુદર્શન તળાવ બનાવે છે. એમ કહેવાય, ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ને સાહેબ, એને ઈસવીસન પૂર્વે 298માં પાટલીપુત્રમાં એક જૈન સંગતિનું આયોજન કર્યું. આમ તો જૈન સંગતિ 2 આવે. કેટલી આવે? 2. અને બંને સંગતિ જે છે એનો આપણે વિગતવાર અભ્યાસ હવે કરી લઈએ. ચાલો, એક સંગતિ ગુજરાતમાં મળી હતી અને એક સંગતિ બિહારમાં મળી હતી. તો બંને સંગતિ જે છે એનો આપણે સાથે સાથે અભ્યાસ કરી લઈએ. અહીંયા આપણે લખશું જૈન સંગતિ. અહીંયા આપણે લખશું પ્રથમ જૈન સંગતિ. ત્યારે અહીંયા આપણે લખશું દ્વિતીય જૈન સંગતિ. કેટલી જૈન સંગતિ ભણવાના છીએ આપણે? 2. સાથે સાથે પોઈન્ટ છે એટલે જોતા જઈએ. હવે જો અહીંયા પહેલા જ આપણે લખશું રાજા. તમને એવું પૂછાય કે પ્રથમ જૈન સંગતિ કયા રાજાના સમયમાં મળી હતી? તો તમારો આન્સર આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. કયો શાસક આવે? ચંદ્રગુપ્ત મૌર્ય. પણ દ્વિતીય જૈન સંગતિ કોના સમયમાં મળી હતી? તો કે ભાઈ મૈત્રક વંશનો રાજા ધ્રુવસેન પહેલો. જો આપણે ગુજરાતના ઇતિહાસમાં આગળ મૈત્રક વંશ ભણવામાં આવશે અને મૈત્રક વંશનો રાજા ધ્રુવસેન પહેલો એના સમયમાં દ્વિતીય જૈન સંગતિ મળી હતી. પણ એવું પૂછાય કે સ્થળ કયું? તો કે ભાઈ પ્રથમ સંગતિ જે છે ને એ પાટલીપુત્રમાં મળી હતી. અને પાટલીપુત્ર ક્યાં આવે? બિહારમાં આવશે. જ્યારે દ્વિતીય જૈન સંગતિ વલભીમાં મળી હતી. કયો જિલ્લો? ભાવનગર જિલ્લાનું વલભી, ગુજરાત. ત્યાં મળેલી. પણ આગળ પૂછે સાલ કે ભાઈ પ્રથમ જૈન સંગતિ જે છે એ કઈ સાલમાં મળેલી? તો કે ભાઈ અહીં લખી શકીએ કે ઈસવીસન પૂર્વે 298. જો પ્રથમ જૈન સંગતિ કઈ સાલમાં? ઈસવીસન પૂર્વે 298. તો દ્વિતીય જૈન સંગતિ તો યાદ રાખજો, ભૂલ ન પડે, ઈસવીસન 512.
અહીંયા ઈસવીસન પૂર્વે છે, જ્યારે અહીંયા ઈસવીસન શરૂ થઈ ગઈ છે, એટલે ભૂલ ન પડે. ઈસવીસન પૂર્વે 298 ને અહીંયા ઈસવીસન 512. પણ હજુ આગળ વધીએ અને આપણને એવું પૂછે કે આચાર્ય કહેતા અધ્યક્ષ, આ સંગતિ જે મળી છે એના અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ સંગતિના અધ્યક્ષ હતા સ્થૂલીભદ્ર. જૈન ધર્મના એક આચાર્ય હતા સ્થૂલીભદ્ર, જે આ સંગતિ જે છે એના અધ્યક્ષ હતા. તો દ્વિતીય સંગતિના અધ્યક્ષ, તો અહીંયા આપણે લખવાનું દેવાર્ધી શ્રમાશ્રવણ. કોણ આવે? દેવાર્ધી શ્રમાશ્રવણ. અને છેલ્લે આપણે જોઈએ કે ભાઈ આ સંગતિમાં કામ શું કર્યું? કે ખાઈ પીને મજા કરી, કામગીરી કરી છે ને કંઈક વિશેષતા સંગતિની. તો પ્રથમ સંગતિમાં આપણે લખી શકીએ કે અહીંયા જૈન ધર્મના 2 ફાંટા પડ્યા. પ્રથમ સંગતિની અંદર જૈન ધર્મના 2 ફાંટા પડે છે. કયા? એક આવે શ્વેતાંબર અને બીજો દિગંબર. જો જૈન ધર્મમાં 2 પંથ આવે, કયા? શ્વેતાંબર અને દિગંબર. અને આ 2 ફાંટા જે છે એ કઈ સંગતિમાં પડે છે? પ્રથમ જૈન સંગતિમાં. કઈ જગ્યાએ? પાટલીપુત્રની અંદર. તો ભાઈ દ્વિતીય સંગતિમાં તો કે ભાઈ અહીંયા 12 આગમોનું સંપાદન થયું. કેટલા? 12. જૈન ધર્મની અંદર આગમ આવે, અને કેટલા આગમ આવશે? 12 આગમ આવે. અને 12 જે આગમો છે એનું સંપાદન, હવે અત્યાર સુધી જે એના ધર્મગ્રંથો હતા એ મૌખિક હતા, પણ એને લખવામાં આવ્યા, લેખન કરવામાં આવ્યું, એનું સંપાદન કરવામાં આવ્યું. કઈ સંગતિમાં? દ્વિતીય જૈન સંગતિમાં. કેટલા આગમોનું? 12 આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા. એ આ સંગતિમાં કામ થયું. તો તમારે આ બંને સંગતિ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આમાંથી એકાદો સવાલ હોઈ શકે છે. પ્રથમ સંગતિ કયા રાજાના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્ય. દ્વિતીય સંગતિ ધ્રુવસેન પહેલો. ત્યાર પછી પ્રથમ સંગતિ ક્યાં મળી હતી? પાટલીપુત્ર. દ્વિતીય સંગતિ વલભીમાં. પ્રથમ સંગતિ ઈસવીસન પૂર્વે 298. દ્વિતીય સંગતિ ઈસવીસન 512. પ્રથમ સંગતિના અધ્યક્ષ સ્થૂલીભદ્ર. દ્વિતીય સંગતિના અધ્યક્ષ દેવાર્ધી શ્રમાશ્રવણ. પ્રથમ સંગતિની શું વિશેષતા? તો કે આમાં જૈન ધર્મના 2 ફાંટા પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. અને દ્વિતીય સંગતિમાં 12 જેટલા આગમો જે છે જૈન ધર્મના ધર્મગ્રંથ છે એને લિપિબદ્ધ કરવામાં આવ્યા, એનું સંપાદન કરવામાં આવ્યું. તો આ સવાલ પણ ક્યાંક ને ક્યાંક તમને પૂછાઈ શકે છે. મિત્રો હવે આગળ વધીએ અને એમ કહેવાય કે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે જૈન ધર્મ અંગીકાર કરે છે. કયો ધર્મ? જૈન ધર્મ. પણ એવું પૂછાય કે ચંદ્રગુપ્ત મૌર્યને જૈન ધર્મની દીક્ષા કોને આપી હતી? તો તમારે લખવાનું ભદ્રબાહુ. કોને આપી હતી? ભદ્રબાહુ. જો આપણે આગળ ભણ્યા હતા કે જૈન ધર્મમાં 2 પંથ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. એમાં શ્વેતાંબર છે ને એના અધ્યક્ષ આવે સ્થૂલીભદ્ર, જ્યારે દિગંબર પંથ છે ને એના આચાર્ય હતા ભદ્રબાહુ. અને આ જ ભદ્રબાહુ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. અને એમ કહેવાય છે અંતિમ અવસ્થામાં ચંદ્રગુપ્ત મૌર્ય અને એના ગુરુ ભદ્રબાહુ બંનેએ સંથારો લઈ લીધો. શું લીધો? સંથારો. હવે તમને એમ થાય કે સંથારો મતલબ શું? તો કે ભાઈ ઉપવાસ કરીને દેહ ત્યાગ કરો, ખાવા પીવાનું છોડી દેવાનું. હવે ખાધા પીધા વગર કેટલા દિવસ શરીર ટકે? એમ ખાવા પીવાનું છોડી દેવાનું અને તમારો દેહ પડે ત્યાં સુધી એમ નામ એક જગ્યાએ બેસી રહેવાનું, જેને સંથારો કહેવાય. અને જૈન ધર્મમાં સંથારાનું બહુ મહાત્મ્ય છે.
જેને સંથાનલ પદ્ધતિ પણ કહે છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને એના ગુરુ ભદ્રબાહુ બંને જે છે એ સંથારો લે છે, પણ કઈ જગ્યાએ? તો યાદ રાખજો, શ્રવણબેલગોરા. એમ કહેવાય કર્ણાટકની અંદર આવેલું એક મોટું જૈન તીર્થ શ્રવણબેલગોરા. અને ત્યાં એક પર્વત છે ચંદ્રગીરી, અને આ ચંદ્રગીરી જે પર્વત છે એની ગુફાની અંદર ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત મૌર્ય બેસી જાય છે અને પોતાનો સંથારો લઈ અને પોતે પોતાના દેહનો શું કરે છે? ત્યાગ કરે છે. તો આવા એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરવાવાળા ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની વાત આપણે કરી. હવે એક ચંદ્રગુપ્ત મૌર્યનો પોઈન્ટ તમારે એ પણ યાદ રાખવાનો કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એને તામ્રલિપ્તથી લઈ અને ગાંધાર સુધીનો એક રાજમાર્ગ બનાવડાયો હતો. ક્યાંથી ક્યાં? તામ્રલિપ્ત. હવે આ તામ્રલિપ્ત ક્યાં આવે? તો કે પશ્ચિમ બંગાળમાં આવે, જ્યારે ગાંધાર જે છે ગુજરાતમાં આવે. હવે તમને ખબર છે ગુજરાતની અંદર એક બહુ વિશાળ દરિયા કિનારો અને વેપારની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો, એટલે આ ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપ્તથી લઈ અને ગાંધાર સુધીનો રાજમાર્ગ બનાવ્યો હતો. યાદ રાખજો, ક્યાંથી ક્યાં? તામ્રલિપ્તથી લઈ અને ગાંધાર સુધીનો. પણ મેં તમને હમણાં જ કીધું હતું કે પુષ્યગુપ્તે એક સુદર્શન તળાવ બનાવ્યું, અને થોડીક ચર્ચા આપણે એ તળાવની કરતા જઈએ અને પરિચય મેળવી લઈએ. પછી આપણું આ ચંદ્રગુપ્ત ભાઈ જે છે એની વિદાય આપવાની થાય છે. ચાલો, તો અહીંયા આપણે એક ટાઇટલ આપી દઈ, સુદર્શન તળાવ. સુદર્શન તળાવ, કારણ કે આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાય છે. હાલો, પહેલો જ સવાલ સુદર્શન તળાવનો સ્થળ. પહેલા તો સુદર્શન તળાવ આવ્યું ક્યાં? આવું પૂછે તો તમારે લખવાનું દામોદર કુંડની બાજુમાં. જૂનાગઢ. ગિરનારની તળેટીમાં દામોદર કુંડ, કે જે દામોદર કુંડની અંદર નરસિંહ મહેતા દરરોજ સવારે સ્નાન કરવા માટે જતા અને પ્રભાતિયા ગાતા ને ઝૂલણા છંદની અંદર, એ દામોદર કુંડ એની બાજુમાં આ સુદર્શન તળાવ હતું. હાલમાં તો એના કોઈ અવશેષ નથી, પણ એવું કહેવાય છે કે દામોદર કુંડની બાજુમાં ગિરનારની તળેટીમાં જૂનાગઢની અંદર આ સુદર્શન તળાવ હતું. ચાલો હજુ આગળ વધીએ. હવે આપણને એવું પૂછાય કે કઈ બે નદી આડે બંધ બાંધી અને સુદર્શન તળાવ બનાવ્યું હતું? આવો પ્રશ્ન પૂછે ને, તો આપણો આન્સર આવશે સુવર્ણ સિક્તા, અને બીજી નદી આવશે પલાસીની. આગળ આપણે ભણી ગયા છીએ સુવર્ણ સિક્તા અને પલાસીની નદી જે છે એના આડો બંધ બાંધી અને સરસ મજાનું એક સુદર્શન તળાવનું નિર્માણ કરાયું હતું. પણ આગળ બંધાવનાર, ચાલો સુદર્શન તળાવ જે છે એ કોને બનાવડાયું હતું? તો આપણો આન્સર આવશે પુષ્યગુપ્ત. કોણ આવે? પુષ્યગુપ્ત. પુષ્યગુપ્ત વૈશ્ય. પણ કોનો સુબો હતો? તો આપણે અહીંયા લખવાનું ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો. કોનો સુબો હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. કોણ? પુષ્યગુપ્ત વૈશ્ય. ચાલો આગળ એવું પૂછાય, નહેરો કાઢનાર. હવે સમયાંતરે આ જ સુદર્શન તળાવ માટે ખેતીને ઉત્તેજન મળી રહે એટલા માટે એ સુદર્શન તળાવમાં જે નહેરો કાઢવામાં આવી, નર્મદાની જેમ કેનાલ છે ને એમ આમાંથી પણ કેનાલ કાઢવામાં આવી, નહેર કાઢવામાં આવે. તો એ નહેર કઢાવી કોને? તો આપણો આન્સર આવશે
તુષ્ફાક. કોણ આવશે? તુષ્ફાક. હવે આ તુષ્ફાક જે છે એ કોનો સુબો? તો અહીંયા તમારે લખવાનું સમ્રાટ અશોકનો સુબો. જો મૌર્ય વંશમાં આગળ આપણે ભણશું ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ આવે? બિંદુસાર, ને બિંદુસાર પછી સમ્રાટ અશોક. મૌર્ય વંશનો એક મહાન પ્રતાપી શાસક અશોકે ગુજરાતનો એક સુબો બનાવ્યો હતો તુષ્ફાક. અને તુષ્ફાકે આ સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી હતી. ચાલો આગળ. પ્રથમ વાર સમારકામ. હવે સમયાંતરે ઘટના એવી ઘટી, સુવર્ણ સિક્કા અને પલાસીની જે નદી છે એની અંદર પૂર આવે છે, અને પૂરના કારણે આગળ જેલો બંધ બનાવવામાં આવ્યો હતો એ બંધ તૂટી ગયો. હવે બંધ તૂટે એટલે શું કરવું પડે? સમારકામ, રિનોવેશન. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે પહેલી વખત જો 2 વાર સમારકામ થયું છે એટલા માટે એ લખ્યું પ્રથમ વાર. પહેલી વખત સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું? તો આપણો આન્સર આવશે સુવિશાખ. કોણ આવશે? સુવિશાખ. પણ સુવિશાખ જે છે એ કોનો સુબો હતો? તો અહીંયા આપણે લખવાનું રુદ્રદામાનો સુબો. રુદ્રદામા ક્ષત્ર વંશનો એક મહાપ્રતાપી શાસક. એ જ રુદ્રદામાએ ગુજરાતનો સુબો કોને બનાવ્યો હતો? સુવિશાખને. અને આ સુવિશાખ જે છે એને પહેલી વખત સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. યાદ રાખજો, કોને? સુવિશાખ. આગળ આવશે બીજી વાર સમારકામ. હવે જો પહેલી વખત સમારકામ કોને કરાવેલું? સુવિશાખે. પણ બીજી વખત સમારકામ કરાવનાર વ્યક્તિ કોણ? તો નામ આવશે ચક્રપાલી. કોણ હતું એ? ચક્રપાલી. પણ કોણ હતો આ? તો કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એ સ્કંદગુપ્તનો સુબો હતો. કોનો? સ્કંદગુપ્તનો સુબો. એમ કહી શકાય કે આગળ આપણે ભણવામાં આવશે ગુપ્તકાળ, અને ગુપ્તકાળનો એક શાસક સ્કંદગુપ્ત, જેને ગુજરાતનો સુબો નિમો તો ચક્રપાલી. અને આ જે ચક્રપાલી છે એને બીજી વખત સુદર્શન તળાવનું શું કરાયું હતું? સમારકામ કરાયું હતું. તો તમારે ક્યાંક ને ક્યાંક સુદર્શન તળાવમાંથી આવા સવાલો પૂછી શકે. સ્થળ દામોદર કુંડની બાજુમાં, ગિરનારની તળેટી જૂનાગઢ, કઈ નદી આડે બંધ બનાવ્યો? સુવર્ણ સિક્કા અને પલાસીની. સુદર્શન તળાવ બનાવ્યું કોને? પુષ્યગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો. એમાંથી નહેરો કોને કાઢી? તુષ્ફાક સમ્રાટ અશોકનો સુબો. પ્રથમવાર સમારકામ કોને કરાવ્યું? સુવિશાખ રુદ્રદામાનો સુબો. બીજી વાર સમારકામ કરાવનાર ચક્રપાલી સ્કંદગુપ્તનો સુબો. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ઇતિહાસની અંદર હજુ તો આપણે ઘણી સફર કરવાની છે. પોઈન્ટ ટુ પોઈન્ટ આ જ રીતે ઇતિહાસને ભણવાનો છે, મગજમાં બેસાડવાનો છે. એટલા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી એને પણ લાભ મળે. કારણ કે અત્યારે તો તમે જુઓ ને ગલીએ ગલીએ ચેનલો ખુલી છે, જેમ તે બધા ડેટા દીધ થયા છે. અને મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું, ક્રેઝ આવ્યો છે કે કંઈ જરૂર નથી એવી પીરસવાનું. કેમ? તો કે છોકરાને એમ લાગે નવું આવ્યું, પણ જે પૂછાવાનું નથી એવું શું કામ ગોખવું? પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલો, મહેનત એવી કરો કે જે કામે લાગે છે, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક નવા ઇતિહાસના લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.